કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ધ્વજરોહણ કરવામાં આવ્યું। આ સાથે અમૂલનું 80 ગ્રામ પેકમાં અમૂલ મીઠા દહીંનું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું। આ મીઠા દહીં માત્ર 10 રૂપિયા પ્રતિ 80 ગ્રામના પેકમાં આજથી કચ્છની માર્કેટમાં ઉપલબ્ધ થશે। આ સાથે હંગામી હોય અને 5 વર્ષ ડેરીમાં પૂર્ણ કરેલ હોય તેવા કુલ 22 કર્મચારીઓને કાયમીના લેટર આપવામાં આવ્યા તથા વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર 12 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા। સાથે વેટરનરી વિભાગ દ્વારા પોક્સ વાયરસ નિયંત્રણ અને વેટ સેવાઓ જેવી ઉત્તમ કામગીરી 5 કર્મચારીને એક્સટેન્શનની ઉત્તમ કામગીરી, બેસ્ટ કાયઝનની ઉત્તમ કામગીરી, FSSCના પ્રથમ ઓડિટ સુધીની ઉત્તમ કામગીરી, PSP પ્રોજેક્ટ અંતર્ગત કૃત્રિમ બીજદાન તરીકે 45 દિવસીય તાલીમ પૂર્ણ કર્યા બદલ 4 કર્મચારીઓને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા। આ સાથે સરહદ ડેરીના પ્રાંગણમાં કર્મચારી દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ બાબતે અમૂલ GCMFના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે સરહદ ડેરીની વિકાસ ગાથામાં પશુપાલકો, દૂધ મંડળીઓના પ્રમુખ, મંત્રી, સંચાલક, કર્મચારીઓ, ડાયરેક્ટરો તેમજ સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આગામી દિવસોમાં સરહદ ડેરી સૌને સાથે રાખીને પ્રગતિના શિખરો સર કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ, સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ મેનેજર વિશ્વજીત બેનર્જી, સરહદ ડેરી એકાઉન્ટ વિભાગના હેડ હરેશભાઈ કોટક, સરહદ ડેરી હેડ ઓફિસ, દૂધ પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ કેડલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સુમિતભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું। પ્રાસંગિક ઉદ્બોધન વિશ્વજીત બેનર્જી દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમની આભાર વિધિ નીરવભાઈ ગુસાઈ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।